જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને મજામાં જ રહીશો. અને અમે પણ મજામાં જ છીએ ને. આજે અમે જવાના છીએ બહાર. અને તમને કહી દઉં, રાજકોટનો મેળો ચાલુ થઈ ગયો છે. આજે જ છે એનું ઓપનિંગ, એટલે અમે જઈ અને જો આ તૈયાર થઈ છે. આર્યન એના પપ્પા બે ને ઘડિયાળ પહેરે છે. બેન એક જ ઘડિયાળ પહેરે. તારે મેડમ જઈને શેમાં બેહવું હે? બીક લાગે હે? પણ બીક લાગે હે તને? ખાલી એટલું પૂછું. જો આ એની ઘડિયાળ અને આ પપ્પાની ઘડિયાળ ગિફ્ટમાં આપેલી છે આપણી કાંઈ જન્મદિવસમાં. હે ગિફ્ટ આપેલી છે જન્મદિવસમાં. કેવી ઘડિયાળ છે, સરસ લાગી. તારી દેખાડ તો. ઊંધી પહેરી હે, ઊંધી પહેરી હે થોડીક. હાલો ફટાફટ મેળામાં જઈ. પછી મેળામાં ગળદી થઈ જશે. આજે હાવ ટ્રાફિક જ ન હોય. આજે મેળો શરૂઆત થઈ છે આજે, એટલે હાવ ટ્રાફિક ન હોય. એટલે આપણે જઈ આવી બધાને પહેલા. બધા હવા જેમ ઉતાવળા એટલે ફટાફટ મેળા આવી ગયા. કારણ કે કોર મેળો ભરાણો નતો એટલે બધાને હરખ જ એટલો છે. એટલે બધા આવી ગયા. ઓપનિંગ થવાનું છે 6 વાગે. અમને અંદર એટલી એન્ટ્રી આપી દીધી છે. હજે કાંઈ ચકડીનું કાંઈ ચાલુ થયું નથી. પણ આર્યન બેહું સારી હે, એને તો બેહવાનું નથી. આને ચક્કર બહુ. હજી તો ઉદ્ઘાટન નથી, વાર લાગશે. જો આ બધું સાંજે 8 કેટલા બધા ચકડોળ ને મગર છે નહીં? સૌર્યનો સિંદૂર લોકમેળો. મજા આવશે બેવાની, પણ હજી ચાલુ નથી થયું. ઉદ્ઘાટન કરવાનું ચાલુ થઈ ગયું હે અને બધા ફોટા પણ પાડે છે. અહીંથી કાંઈ દેખાતું નથી. હવે જો એક ચકડોળ ચાલુ થઈ ગયું હે અને એક મગર, અને જો અહીંયા ડ્રોન પણ ઉડે છે. તું નહીં દેખા, નાનો તું દેખાય છે ના. જો એક ચકડોળ ચાલુ થઈ ગયું અને ઉદ્ઘાટન કરવાનું કરી દીધું છે શરૂ. શું હે? જો ફાઇનલી હવે મેળાનું ઉદ્ઘાટન થઈ ગયું છે. હવે બધી રાઈડ ચાલુ થાય. કેવું લાગે આર્યા? એને તો પેલા રાઈડમાં જ બેહવું હે. ચાલુ થઈ ગયો છે. આપણે છે ને ગમે આટલી ટિકિટ લીધી, આટલી ટિકિટ ભાઈ ક્યાં સડીને મહેનત કરે છે. પછી તો એટલા પૈસા લે જ ને, એના જીવના જોખમે આમ જોઈ લે. અને બધા કરતા હે ને એ ચકડી કે ચકડોળ બહુ મોટું છે. આ ચકડોળ બહુ મોટું છે. બધાથી કરતા થોડું જોઈ લીધું. જો કેવડા ચકડોળ છે. અને વિડીયોમાં તમને કેટલા ચકડોળ દેખાય કોમેન્ટ જરૂરથી કરજો. થોડાક આગળ આવીને બધા સ્ટોલ ચાલુ થઈ ગયા છે, એટલે બધા ખરીદી કરવા માંડ્યા. હવે અમે થોડી ઘણી ખરીદી કરશું. અને જો આર્યને તો એક ખરીદી કરી દીધી. શું કર્યું? પપડું લીધું. કરતો ફરીથી. કેવડું ઊંચું જાય છે જો. કેટલી ફૂંક મારવી પડે. ભૂખ લાગી છે. હવે 6 વાગી ગયા ને બધી રાઈડ ધીરે ધીરે ચાલુ થાય છે. જે આપણે ખરીદી કરી લઈ. અને જો અમે થોડાક આગળ આવ્યા અને મેળામાં મેં જોયું તો એક નવી રાઈડ આવી છે. આ રાઈડ તમે જોઈ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આ નવી રાઈડ આવી છે જે આખું ઊંધું ચકડોળની જેમ જ છે,
પણ એ પૂરેપૂરી ગોળ ફરે. જો આર્યનના પપોડામાંથી સિસોટી નીકળી ગઈ એટલે પપોડું વાગતું નથી. અને આ મેળાની નવી રાઈડ તમે જોઈ હોય તો કમેન્ટ જરૂરથી કરજો. આ આખું રાઉન્ડ ફરીને પાછી નીચે આવે. હજી તો છ નથી વાગ્યા. ચાલુ થાય કે ન થાય ખબર નહીં. ના, એકમાં જ, બેમાં તો બેહવું જ છે. તમે નો બેહતા. જો આર્યન એમ કે રેલગાડી ચાલુ થઈ ગઈ. પેલા નાનેથી શરૂઆત થઈ છે. પેલા નાની નાની વસ્તુ ચાલુ થાય ને પછી મોટી. હા, જો આઈ નવી રાઈડ આવી છે. આઈ તમે જોઈ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આ તો જોઈ હતી, આ નથી જોઈ. આઈ નવી જ છે. બારે આવીને આર્યને ફુગા ફોડવાનું કરી દીધું. ચાલુ ફૂટા, બધાય ફૂટા. જો વરસાદ આવવાનું થઈ ગયું છે શરૂ અને વાગી ગયા છે 7:30, પણ તોય ચગડોળ ચાલુ નથી કર્યા. વરસાદ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો એટલે જાજી વાર ફોન બાર નહીં રાખી અને હવે હે ને ઘરે વયા જઈ કારણ કે પબ્લિક બહુ જ છે. અમે કાંઈ રમકડા કહીએ તો 20 વાર પાછા આવશું મેળામાં. અને ત્યાં બહુ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પહેલા દિવસે મેળામાં વરસાદ ચાલુ થઈ ગયો. પોરની યાદ આવી કે બહુ વરસાદ ન આવે તો સારું. ઓલા વર્ષે મેળો ચાલુ નહોતો અને આ વર્ષે લગભગ વરસાદ બહુ વધી ગયો છે એટલે આ કંઈ ચાલુ નથી કરવાના. હવે આપણે ઘરે જવાનું. કેરુના વાટ જોતા હતા કે ચાલુ થાય એમ, ચાલુ થાય, પણ તોય ચાલુ તો નથી. હજી બંધ ને બંધ ચાલુ થઈ ગયો. હા, હવે અમે પાર્કિંગ તરફ હાલ્યા જઈએ ને પવન એટલો આવે અને છાંટા ને બધું ભીનું થઈ ગયું છે. મેળો આજનો પહેલો દિવસ જ બંધ રહ્યો. બંધ થઈ ગયું ને બધા હે ને પાર્કિંગ તરફ હાલ્યા જઈએ. જે આવતા હતા એ પાછા વહી ગયા. વરસાદ આવતો હતો એટલે હજી ખાલી એક જ ચકડોળની લાઈટ ચાલુ છે અને એક ફોનવટ ચાલુ છે અને એમાંથી ને બધા બહાર નીકળી ગયા. સ્માર્ટ વોચ બગડી ગઈ પહેલા દિવસે વરસાદ આવી ગયો. ચલો ઘરે આવી ગયા છે થાક્યા પાક્યા અને બહારનું તો કેટલું ગમે તેટલું ખાઈ નાસ્તો ઘણું કર્યા પણ એનું પેટ ન ભરાય એટલે ઘરનું જ ખાવું પડે. ઘરે આવીને કાર્ય અને કાઢી આપવા માંડ્યો આની અંદર. અને હવે એને અમથી રજા જ છે હમણાં 2-3 દિવસ એટલે ગામડે જઈશું. ગામડાના વિડીયો આવશે બહુ મસ્ત મજાના. તમે બધા નવા બ્લોગ જોયા રાખજો. નવા વિડીયો છે. 3 દિવસની રજા છે. અને હું જો ભીંડો લઈ આવી, ભીંડાનું શાક કરું છે અને કાકડી લઈ આવી અને કાકડી ખાઈ હતી. ગામડે તો આવી બહુ જ થાય છે પણ અહીંયા આપણે ખાઈ ગામડે જઈને ખાઈશું કાકડી ને બધું બતાવ.